સ્વાધ્યાયનો દાખલો 2.14માં જો ઇલેક્ટ્રોન n=5 ધરાવતો હોય તો હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા કેટલી ઉર્જાની જરૂર પડશે. હવે આગળ લખ્યું છે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી કે જેમાં ઇલેક્ટ્રોન n=1 કક્ષામાં હોય અને એ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે રિક્વાયર્ડ જે આયોનાઇઝેશન એન્થાલ્પી છે એની સાથે કમ્પેરિઝન કરવાની છે. તો આપણી પાસે હાઇડ્રોજન પરમાણુ છે, કેન્દ્ર હું લઉં, કક્ષા 1, 2, 3, 4 અને 5. ધીસ ઇઝ n=5 કે જેની અંદર ઇલેક્ટ્રોન છે. એકચ્યુઅલી આ હાઇડ્રોજન એટમ એ ઉત્તેજિત અવસ્થામાં છે એવું કહેવાય, એ ભૂમિ અવસ્થામાં નથી. ભૂમિ અવસ્થામાં હોય ત્યારે ઇલેક્ટ્રોન n=1 કક્ષામાં હોય. મતલબ કે ભૂમિ અવસ્થામાં હોય ત્યારે ઇલેક્ટ્રોને ઉર્જાનું શોષણ કરીને કૂદકો લગાવીને n=5 કક્ષાની અંદર આવેલો છે. હવે એવું કહે છે કે આ 5મી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એને પરમાણુમાંથી દૂર કરવા માટે, એકચ્યુઅલી એવું લખ્યું છે કે હાઇડ્રોજન પરમાણુનું આયનીકરણ કરવા માટે. તો આ હાઇડ્રોજન એટમ છે H ગેસ, બરાબર, ઇટ gives to H પ્લસ ગેસિયસ સાઇન પ્લસ ઇલેક્ટ્રોન. આ જે રિએક્શન છે એ રિએક્શનને આયોનાઇઝેશન રિએક્શન કહેવામાં આવે છે. અને હવે આ હાઇડ્રોજન પરમાણુ કે જેમાં n=5 કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે, એ ઇલેક્ટ્રોનને મારે હાઇડ્રોજન એટમમાંથી કમ્પ્લીટલી રિમૂવ કરવો છે અને આયન બનાવવો છે. ધીસ ઇઝ હાઇડ્રોજન આયન. આગળ આપણે સોડિયમ માટે આવી વાત કરી ગયેલા. તો આયન બનાવવો છે એટલે કે આયનીકરણ કરવું છે, ત્યારે જે એનર્જીની રિક્વાયરમેન્ટ છે એ એનર્જી કેટલી હોય. આપણે ખબર છે કે આ શોષેલી ઉર્જા એને આપણે શું કહીએ છીએ, ડેલ્ટા E. પરંતુ અહીંયા આયનીકરણની ઘટના થઈ કહેવાય, એટલે જે આ ઉર્જા છે એને હું શું કહું છું, આયોનાઇઝેશન એનર્જી. ઓકે, તો આયોનાઇઝેશન એનર્જીને આપણે IE વડે પણ ઇન્ડિકેટ કરી શકીએ. આપણું ત્રીજું ચેપ્ટર છે આના પછીનું, એમાં આપણે આયનીકરણ એન્થાલ્પી અથવા તો આયનીકરણ ઉર્જાનું ડિટેલમાં ડિસ્કશન કરવાના છીએ. તો આયનીકરણની અંદર ઇલેક્ટ્રોન પરમાણુમાંથી કમ્પ્લીટલી બહાર ચાલ્યો જાય. આપણને ખબર છે કે આ હજુ n=6, 7, 8, 9 એવી કક્ષાઓ હોય છે. અને આ માની લો કે n=ઇન્ફિનિટી અનંત નંબરની કક્ષા. જો હાઇડ્રોજન પરમાણુમાંના કોઈ પણ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને હું n=ઇન્ફિનિટી કક્ષાની અંદર મોકલી દઉં તો એ આયનીકરણ થયું છે એમ કહેવાય. તો આ ઇલેક્ટ્રોનને મારે અહીંયા મોકલવાનો છે અને એ માટે જે રિક્વાયર્ડ એનર્જી છે એ એનર્જીને આપણે શું કહીએ છીએ, IE કહીએ છીએ. તો ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જતો હોય ત્યારે શોષાતી જે ઉર્જા છે અથવા તો ઉત્સર્જિત થતી ઉર્જા છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ. આ IE ને આપણે ડેલ્ટા E આગળ કહેતા હતા, ખ્યાલ આવે છે? આને ડેલ્ટા E પણ કહી શકો, પણ આયનીકરણ એનર્જી શું કામ આપણે કહીએ છીએ, આયોનાઇઝેશન એનર્જી શું કામ કહીએ છીએ, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન કમ્પ્લીટલી એટમની બહાર ચાલ્યો જાય છે અને એનું આયનીકરણ થાય છે. એટલા માટે રિક્વાયર્ડ એનર્જીને આપણે આયનીકરણ એનર્જી અથવા તો આયનીકરણ એન્થાલ્પી આપણે કહી શકીએ છીએ. ઓકે, સો જ્યારે પણ આયનીકરણની વાત કીધી હોય ને ત્યારે આપણે શું કરવાનું, ઇલેક્ટ્રોનને ક્યાં મોકલી દેવાનો, n=ઇન્ફિનિટી નંબરની કક્ષાની અંદર મોકલી દેવાનો. તો ચાલો આપણું જે Ni છે એ કયું થયું, 5 થયું, અને NF છે એ કેટલું થયું, ઇન્ફિનિટી થયું. ઓકે, તો હવે આપણે સૂત્રનો યુઝ કરીએ કે ડેલ્ટા E ડાયરેક્ટ હું મૂકું છું વેલ્યુ 2.18 × 10⁻18 જૂલ ઇન્ટુ 1/Ni² minus 1/Nf². So is equal to 2.18 10⁻18 જૂલ. હવે Ni આપણું કેટલું છે, 5. સો 5નો 2 ઘાત થશે, માઇનસ 1/ઇન્ફિનિટીવનો શું થશે, સ્ક્વેર. તો છેદમાં ઇન્ફિનિટીવ એટલે 0 મૂલ્ય થઈ જશે. તો અહીંયા આનું જે મૂલ્ય છે આ, બરાબર, એ મૂલ્ય થઈ જશે 0. તો 1/5નો જે સ્ક્વેર છે, 1/5નો સ્ક્વેર, એને જ આપણે ધ્યાનમાં લઈશું ફક્ત. તો આપણો આન્સર આવશે 2.18 × 10⁻18 જૂલ, અને એના છેદમાં 5નો 2 ઘાત એટલે કેટલા થશે,
25. તો અહીંયા આન્સર જે મળશે આપણે ડેલ્ટા ઈ લખીએ ને એના કરતાં બેટર છે કે આઈ લખીએ, આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા તો એનર્જી. એન્થાલ્પી શબ્દ છે ને એ ઉષ્મા સાથે રિલેટેડ શબ્દ છે, ઉષ્માગતિશાસ્ત્રનો એક શબ્દ છે અને આગળ આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરમાં એન્થાલ્પી વિશે પણ સ્ટડી કરવાના છીએ. અત્યારે આપણે ખાલી એટલું માની લઈએ કે એન્થાલ્પી એટલે એક ઉર્જા, બરાબર, ઉષ્મા. ચલો તો આપણું જે આઈ આવ્યું, બરાબર. એકચ્યુઅલી અહીંયા IE5 હું કહું. શું કામ IE5 કહું? કારણ કે 5મી કક્ષામાંથી ઇલેક્ટ્રોન પરમાણુની બહાર જાય છે, તો એના માટે રિક્વાયર્ડ એનર્જી એટલે આયોનાઇઝેશન એનર્જી, જેને આપણે IF5 કહીશું. સો IE5 is equal to 8.72 into 10 raised to minus 20 joule per atom. બરાબર, એક એટમમાંથી દૂર કરવા માટે આટલી ઉર્જાની જરૂર પડશે. પણ જો એક મોલમાંથી દૂર કરવી હોય તો આપણે આને એવોગેડ્રો નંબર વડે ગુણી દઈશું. હવે ત્યાર પછી સેકન્ડની અંદર આપણને શું કીધું છે કે તમારા ઉત્તરની તુલના હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ એન્થાલ્પી એટલે કે કાઉન્સમાં પાછું આપ્યું છે n = 1 કક્ષામાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે રિક્વાયર્ડ એનર્જીની વાત કરી છે. તો અહીંયા એવી ફિગર બને કે આપણું ન્યુક્લિયસ થયું n = 1, બરાબર. ધીસ ઇઝ n = 1. તો આપણે આ જે એનર્જી છે ને એની કોની સાથે સરખામણી કરવાની છે કે જ્યારે હાઇડ્રોજન એટમ એટમમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય અને એને આપણે ક્યાં મોકલી દેવાનો? n = તો અહીંયાથી જ્યારે અહીંયા જાય એટલે કે આ પણ શું થયું? એક ટાઈપનું આયનીકરણ થયું. હાઇડ્રોજન ગેસ, ઇટ gives to H+ ગેસ પ્લસ ઇલેક્ટ્રોન, કે જે હાઇડ્રોજન એટમમાં n = 1 માં ઇલેક્ટ્રોન પ્રેઝન્ટ છે અને એ ક્યાં હવે ચાલ્યું જશે? પરમાણુમાંથી બહાર, અને શેની રચના કરશે? H+ આયનની. તો અહીંયા પણ એક શું થયું? ધીસ ઇઝ કોલ્ડ આયોનાઇઝેશન. ઓકે, આને પણ શું કહેવામાં આવે? આયોનાઇઝેશન. અને આ જે ઘટના છે એને પણ આપણે શું કહીએ છીએ? આયોનાઇઝેશન. હાઇડ્રોજન પરમાણુની કોઈ પણ ઓર્બિટમાં ઇલેક્ટ્રોન હોય અને ઇન્ફિનિટી કક્ષામાં જાય તો એ આયનીકરણ થયું છે એમ કહેવાય છે. ધીસ ઇઝ આયોનાઇઝેશન. So for this type of atom, Ni is equal to 1 and Nf is equal to again infinitive. So we can use here equation delta E, but we can write here IE1. Okay, તો અહીંયા જે ઉર્જાનું શોષણ થશે એને આપણે શું કહેશું? IE1 કહેશું. So IE1 is equal to 2.18 into 10⁻⁻18 joule. હું ડાયરેક્ટ વેલ્યુ મૂકી દઉં છું 1/ni². સો 1નો સ્ક્વેર માઇનસ 1/∞ નો શું થશે? સ્ક્વેર. યુનિટ આવશે જૂલ. ઓકે, છે જ લખ્યું છે. સો નાઉ ઇઝ ઇક્વલ ટુ 2.18 into 10⁻⁻18 જૂલ, બરાબર. આ 0, આ 1, તો આ જ આવશે જૂલ પર એટમ. સો અવર IE1 કેટલું આવ્યું? આટલું આવ્યું. અને આગળ આપણું શું આવ્યું છે? IE5, નોટ IF5 બટ IE5. હવે આપણે બંને જે આયનીકરણ એનર્જી છે, આયોનાઇઝેશન એનર્જી, અને આપણે કમ્પેર કરવાની છે. તો અહીંયા IE5 અને IE1 ની કમ્પેરિઝન કરતા, તો IE5/IE1 is equal to 8.72 10⁻20 joule upon 2.18 into 10⁻18 joule. So is equal to 4.036 into 10⁻2 is equal to 0.04. સો અહીંયા એવું કહી શકાય કે IE5 જેમ IE1, ઓકે, IE1 is equal to
0.0 એક ગુણોત્તર લઈએ છીએ આપણે, જેમ 1 ઇઝ ઇક્વલ ટુ 4 જેમ 100 ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 25. એક નાની પૂર્ણાંક સંખ્યાનો ગુણોત્તર આપણે લઈ આવ્યા. તો અહીંયા આપણે આના પરથી શું કહી શકીએ, IE5 જેમ IE1 ઇઝ ઇક્વલ ટુ 1 જેમ 20. તો એનો મતલબ થયો કે IE5ના મૂલ્ય કરતા IE1 નું મૂલ્ય લગભગ 25 ગણું છે. ઓકે, કોનું મૂલ્ય વધારે છે? IE1 નું મૂલ્ય IE5 કરતાં 25 ગણું વધારે છે. તો આપણે થિયરિટિકલી પણ સ્ટડી કરી શકીએ. આપણે ખબર છે, જો અહીંયા આવો, આમાં ઇલેક્ટ્રોન 5મી કક્ષામાં છે, બરાબર, એટલે કે કેન્દ્રથી કેવો છે, ઘણો દૂર. તો અહીંયા કેન્દ્ર અને ન્યુક્લિયસ વચ્ચે આકર્ષણ બળ કેવું હોય, ઓછું, બરાબર, ઘણું જ ઓછું હોય. અને આ ઇલેક્ટ્રોનની ઉર્જા પણ વધારે હોય. તો અહીંયા એટ્રેક્શન કેવું છે, ઓછું. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન કેન્દ્રથી ઘણો જ દૂર છે. ખૂબ દૂર હોય ઇલેક્ટ્રોન ત્યારે એટ્રેક્શન ફોર્સ ઓછું હોય. તો આ ઇલેક્ટ્રોનને પરમાણુમાંથી બહાર કાઢવા માટે ઘણી ઓછી ઉર્જાની જરૂર પડે છે. તો કેટલી ઉર્જાની જરૂર પડે? જો 10⁻20, પાછળનો ઘાતવાળો જ લો ને, 10⁻20. અને IE1માં શું એવું 10⁻18? તો 10⁻18 મૂલ્ય વધારે છે, જ્યારે 10⁻20 મૂલ્ય કેવું છે, ઓછું છે. મતલબ કે અહીંયા તમે ઓછી ઉર્જા આપશો તો પણ આ ઇલેક્ટ્રોન એટમમાંથી બહાર નીકળી જશે. જ્યારે ઇલેક્ટ્રોન n=1 કક્ષાની અંદર પ્રેઝન્ટ હોય છે ત્યારે કેન્દ્રની ઘણો જ નજીક હોય છે. જો આની અંદર અહીંયા જુઓ કે અહીંયા ડિસ્ટન્સ કેવું છે, ઓછું, બરાબર. અહીંયા અંતર ઓછું, તો આકર્ષણ કેવું થશે, વધુ. તેથી દૂર કરવા વધુ ઉર્જા જોઈએ. ખ્યાલ આવે છે? તો આન્સર પરથી આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે પહેલી કક્ષામાં હોય ને ઇલેક્ટ્રોન, ત્યારે એને દૂર કરવા માટે 5મી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એના કરતાં 25 ગણું વધારે ઉર્જા જોઈએ છે. એના પછીનો દાખલા ઉપર આવીએ. ઇમ્પોર્ટન્ટ છે, JEE નીટમાં ઘણીવાર પૂછાયેલું છે. 2.15મો દાખલો. એમાં કીધું છે કે n=6 માંથી ધરા અવસ્થા, તો ધરા અવસ્થા એટલે કોને કહેવાય? n=1. કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન દાખલ થાય છે, એટલે કે જ્યારે બેક સંક્રમણ કરે છે હાઈ એનર્જીથી લો એનર્જી, ત્યારે જે રેડિયેશનો ઉત્સર્જિત થાય છે, એક રેડિયેશન નહીં ઉત્સર્જિત થાય, ઘણા બધા રેડિયેશનો ઉત્સર્જિત થશે. જે રેડિયેશનો ઉત્સર્જિત થશે ત્યારે એ રેડિયેશનને લીધે ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી મળશે? n=6 માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન દાખલ થાય. હવે જો જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણી પાસે એક સૂત્ર છે જે આપણી ટેક્સ્ટબુકમાં થિયરીની અંદર નથી આવ્યું રેખાઓની સંખ્યા માટે, પણ આપણે પેલું ટેબલ સ્ટડી કરી ગયેલા, ખ્યાલ છે? NI, NF, બરાબર, લાયમન, બામર, પાસ્ટન બ્રેકેટ, એ બધી જે સિરીઝોની અંદર રેખાઓ મળતી હતી, અને એ રેખાઓ કઈ રીતે મળતી હતી તો મેં તમને એ સંક્રમણ દ્વારા બતાવજો આની અંદર, બરાબર, કે ભાઈ પોસિબિલિટી કેટલી જ હોય, કઈ રેખા, પેલી રેખા કયા સંક્રમણને લીધે, બીજી રેખા કયા સંક્રમણને લીધે. તો આ ટેબલ તમને ખ્યાલ હોવું જોઈએ. તો હવે અહીંયા આપણે એક ઇક્વેશન યાદ રાખી લેવાનું છે કે ઉત્સર્જિત રેખાની સંખ્યા n×n-1 એના છેદમાં 2. હવે અહીંયા n શું છે? આ n, તો n = એ કઈ કક્ષામાંથી નીચેની તરફ આવ્યો છે એ, તો n = 6, બરાબર. તો અહીંયા 6 વેલ્યુ તમે મૂકી દો, 6 ×
6 - 1 એટલે 5 ના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ 15. તો અહીંયા કેટલી રેખાઓ મળશે? 15, 15 રેખાઓ મળશે. તમને એવું નથી કીધું કે n ઇઝ ઇક્વલ ટુ 6 માંથી n ઇઝ ઇક્વલ ટુ 1 માં જ્યારે સંક્રમણ કરે છે ત્યારે કયા વર્ણપટની અંદર કઈ રેખા મળે, કેટલામી રેખા મળે, એવું નથી કીધું. ઉત્સર્જિત રેખાઓની મહત્તમ સંખ્યા કેટલી હશે એવું કીધું છે. બરાબર ક્વેશ્ચન સમજવાનો છે. તો મહત્તમ સંખ્યા કેટલી હોય તો આપણે બધી જ પોસિબિલિટી, બધા જ અહીંયા બધા જ સંક્રમણોને ધ્યાનમાં લેવા. કયા? તો n ઇઝ ઇક્વલ ટુ 6 થી n ઇઝ ઇક્વલ ટુ 1 માં n ઇઝ ઇક્વલ ટુ 6 થી 1 ની વચ્ચે જેટલા સંક્રમણો આવે છે, બરાબર, એ બધા સંક્રમણોને ધ્યાનમાં લેવા. તો આપણે આ જે 15 સંખ્યા છે એ થિયરિટિકલી જોઈએ કઈ રીતે થાય. તો સીધું આપણે સૂત્રનો યુઝ કરી લીધો, બરાબર. હવે જો n ઇઝ ઇક્વલ ટુ 6 માંથી, હવે હું અહીંયા એક ફિગર લઉં. માની લો કે આ કેન્દ્ર છે, આ 1 2 3 4 5 અને આ 6. સો n ઇઝ ઇક્વલ ટુ 6, n ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 અને 6. ચલો, હવે પહેલી પોસિબિલિટી ઇલેક્ટ્રોન અહીંયા છે. તો 6 માંથી આપણે જોઈએ, અને હું અહીંયા બતાવી દઉં કે 6 માંથી ક્યાં આવી શકે. અહીંયા તમને એવું કીધું છે ધરા અવસ્થામાં, બરાબર. એટલે ધરા અવસ્થા આપણે શું સમજવાનું કે n ઇઝ ઇક્વલ ટુ 6 થી નીચેની જે અવસ્થાઓ છે ને એ બધી જ આપણે ધરા અવસ્થા માની લેવાની. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 6 થી 5 માં, બરાબર, મિનિમમ ક્યાં સુધી નીચે જશે? તો n ઇઝ ઇક્વલ ટુ 1 સુધી નીચે જશે. 6 થી 5, પછી 6 થી 4 માં આવી શકે. જો મેં અહીંયા કીધું છે બધા જ સંક્રમણોને શક્ય તેટલા, બરાબર, શક્ય તેટલા બધા જ સંક્રમણોને ધ્યાનમાં લેવા. તો 6 માંથી નીચે જ્યારે ધરાવસ્થામાં આવે, જો તમને એવું કહે ને કે n ઇઝ ઇક્વલ ટુ 1 માંથી તમને એવું કહે કે n ઇઝ ઇક્વલ ટુ 1 માંથી n ઇઝ ઇક્વલ ટુ n ઇઝ ઇક્વલ ટુ 6 માંથી n ઇઝ ઇક્વલ ટુ 1 માં કે તો જ આપણે n ઇઝ ઇક્વલ ટુ 6 થી 1 જ લેવાનું એમ. પણ આપણને શું કીધું છે? n ઇઝ ઇક્વલ ટુ 1 એવું નથી કીધું. n ઇઝ ઇક્વલ ટુ 6 માંથી ધરા અવસ્થા. પણ આપણને ખબર છે કે સૌથી મિનિમમ જે લોએસ્ટ લેવલની જે ઓર્બિટ છે એ શું છે? n ઇઝ ઇક્વલ ટુ 1 છે. પણ n ઇઝ ઇક્વલ ટુ 6 થી તે n ઇઝ ઇક્વલ ટુ 1 સુધીની વચ્ચે જેટલી આવે છે એ બધાની અંદર ઇલેક્ટ્રોન પડી શકે. તો 6 માંથી 5 માં પડી શકે, પછી 6 માંથી 4 માં પડી શકે, 6 માંથી 3 માં પડી શકે, 6 ટુ 2 આવી શકે, 6 ટુ 1 આવી શકે, 6 ટુ 1 આવી શકે. હવે 1 ની નીચે તો જવાનું નહીં, એટલે સૌથી મિનિમમ એનર્જી લેવલ છે એ 1 સુધી, બરાબર. સો અહીંયા ચાલો 6 થી 5 માં આવ્યો એટલે રેડિયેશન એમિટ થયું, એને લીધે આપણને એક રેખા મળી. 6 થી 5 ની અંદર આવી ગયું, ચાલો 6 થી 4 ની અંદર આવ્યો, રેડિયેશન એમિટ થયું, ફોટોગ્રાફિક ફિલ્મ ઉપર આપણને બીજી રેખા મળી. પછી આ આવશે 6 ટુ કેટલામાં નંબરનું છે? 3. ઓકે, તો એને લીધે રેડિયેશન ઉત્સર્જિત થયું, આ રેખા મળી. આને લીધે રેડિયેશન એમિટ થયું, એ કયું છે? 6 ટુ 2, એને લીધે આપણને રેખા મળી. અહીંયાથી 6 થી 1 ઉપર આવ્યું, એને લીધે રેડિયેશન એમિટ થયું, એને લીધે ફોટોગ્રાફિક ફિલ્મ પર રેખા મળી. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 6 થી n ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર. તો એને લીધે આ જે સંક્રમણો છે એને લીધે આપણને કેટલી રેખા મળે છે? 5 રેખા. 1 2 3 4 અને 5. તો અહીંયા આપણને 5 રેખા મળે છે, બરાબર. તો હું અહીંયા નંબર 1 ની અંદર લખું, નંબર 1 કે n ઇઝ ઇક્વલ ટુ 6 થી n ઇઝ ઇક્વલ ટુ 1, એમાં 6 થી 5
પછી 6 માંથી ચોથામાં આવશે, 6 માંથી ત્રીજામાં આવશે, 6 માંથી બીજામાં, 6 માંથી પહેલામાં. તો કેટલા સંક્રમણ થયા? 1 2 3 4 અને 5. એટલે અહીંયા રેખા આપણે અહીંયા લખી દઈએ ઉપર કે રેખા ઓ. કેટલી રેખાઓ થઈ અહીંયા? 5. એવી રીતે હવે નંબર 2 લાવું. હવે જો સમજો કે માની લો કે n ઇઝ ઇક્વલ ટુ 6 માંથી માની લો કે n ઇઝ ઇક્વલ ટુ 6 માંથી n ઇઝ ઇક્વલ ટુ 5 માં અહીંયા આવ્યો. દેખાય? અહીંયા આવ્યો. હવે અહીંયા આવ્યો ઇલેક્ટ્રોન અને ત્યાંથી પછી એ નીચે જવાનું ચાલુ કરી દે. અહીંયાથી જો પોસિબિલિટી બીજી ચાલુ થઈ જાય. કઈ? તો n ઇઝ ઇક્વલ ટુ 5 માંથી 4 માં જાય, પછી 5 માંથી 3 માં જાય, 5 માંથી 2 માં જાય અને 5 માંથી 1 માં જાય. ખ્યાલ આવ્યો? અહીંયા આગળની જે પોસિબિલિટી એમાં n ઇઝ ઇક્વલ ટુ 6 થી 5 માની લો 5માં આવ્યો, બરાબર? અને હવે 5માંથી આવી રીતે પણ પોસિબિલિટી જનરેટ થાય કે 5માંથી ચોથામાં, 5માંથી ત્રીજામાં, 5માંથી બીજામાં અને 5 to 1. તો ચાલો હવે 5માંથી ચોથામાં એટલે અહીંયા રેડિયેશન એમિટ થાય કે જેને લીધે આપણને એક રેખા મળે. પછી 5માંથી ત્રીજામાં રેડિયેશન એમિટ થયું, બીજી રેખા. અહીંયા ત્રીજું રેડિયેશન, ત્રીજી રેખા. અને 5માંથી પહેલામાં તો અહીંયા આપણને ચોથી રેખા. એમ ટોટલ આપણને કેટલી રેખાઓ મળે છે? 4 રેખાઓ. ઓકે, સો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 5 થી n ઇઝ ઇક્વલ ટુ 1 ની વચ્ચે કેટલી પોસિબિલિટીઝ છે? તો 5 to 4. ઓકે, પછી 5 to 3, 5 to 2 અને 5 to 1. કેટલી રેખાઓ થઈ? ટોટલ 4. એવી જ રીતે હવે તમને ખ્યાલ આવી ગયો. જો 5 to 4 હવે ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો, બરાબર? હવે અહીંથી પાછી પોસિબિલિટીઝ જનરેટ થાય કે ભાઈ ચોથામાંથી ત્રીજામાં આવે, ચોથામાંથી બીજામાં આવે, ચોથામાંથી પહેલામાં આવે. તો હવે n ઇઝ ઇક્વલ ટુ 4 થી n ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા કઈ કઈ પોસિબિલિટીઝ થશે? તો 4માંથી 3, બરાબર? 4માંથી 2 અને 4માંથી 1. તો ટોટલ રેખાની સંખ્યા 3. એના પછી નંબર 4 ની અંદર જઈએ. ચલો 4માંથી 3માં આવ્યો ને, તો હવે 3માંથી પાછું, બરાબર? તો n ઇઝ ઇક્વલ ટુ 3 થી n ઇઝ ઇક્વલ ટુ 1. તો 3માંથી 2માં અને 3માંથી 1માં, બરાબર? એની નીચે તો જઈ નહીં શકે. તો કેટલી રેખા મળી? અહીંયા 2 રેખા. ઓકે, નંબર 5 ની અંદર જઈએ. હવે આપણો ઇલેક્ટ્રોન 3માંથી 2માં આવ્યો છે. તો 2માંથી હવે નીચે જશે. તો n ઇઝ ઇક્વલ ટુ 2 ટુ n ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર? તો અહીંયા 2માંથી 1 કક્ષામાં, 2માંથી હવે 1ની નીચે તો જઈ નહીં શકે. તો અહીંયા આપણને કેટલી રેખા મળી? 1 રેખા. હવે ટોટલ લગાવો. 5 ને 4 9, 10 11 12 13 14 અને 15. તો ટોટલ જે બેક સંક્રમણ થાય છે એને લીધે આપણને 15 રેખાઓ મળે છે. તો આ રીતે તમને કોઈ પણ કક્ષાથી પૂછે, બરાબર? n ઇઝ ઇક્વલ ટુ 7માંથી ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન. ધરા અવસ્થા કીધું છે એટલે આપણે દરેક વખતે શું કરીએ છીએ? જુઓ તમે, n ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ 1. ધરા અવસ્થા કીધું છે એટલે આપણે n ઇઝ ઇક્વલ ટુ 1માં જ દરેક વખતે લાવીએ છીએ. પરંતુ n ઇઝ ઇક્વલ ટુ 6 થી n ઇઝ ઇક્વલ ટુ 1, બરાબર? 6 થી પછી નીચે શું આવશે? 5 થી 1, 4 થી 1, 4 થી 1, અહીંયા 5 થી 1, 6 થી 1, પછી 4 ની નીચે 3 થી 1, 2 થી 1. 1 થી 1 તો પોસિબલ જ નથી, તો સેમ કક્ષામાં હોય. પરંતુ 6 થી નીચે આવે છે ને, એટલે આપણે 7 થી 1 કે 7 થી 4 કે 7 થી 6 એવું નહીં લઈએ, કારણ કે 6 થી એ ક્યાં જશે? નીચે જ આવશે. અથવા તો તમે આ રીતે સીધું સૂત્ર તમને બેટર રહેશે, બરાબર? આ સીધું સૂત્ર જ યાદ રાખી લેવાનું કે જેથી આ બધું કેલ્ક્યુલેશન કરવું ના પડે. સીધું જ તમે મૂકી દો
જે n=7 માંથી પૂછ્યો હોય તો અહીંયા n હું લઈ લેવાનું 7 લઈ લેવાનું. ઓકે, ચલો એના પછીનો દાખલો જે છે એ 2.16મો. તો 2.16મો દાખલો આપણે આગળ સ્ટડી કરી ગયા છે. ઉદાહરણમાં ટાઈપનો દાખલો આપ્યો છે. તમારે ઉર્જા શોધવાની છે અને ત્રિજ્યા શોધવાની છે, બરાબર. તો સીધા સૂત્રો પરથી તમને આ આવડી જશે. ત્યાર પછી 2.17. 2.17માં એવું લખ્યું છે કે પરમાણુય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબી સંક્રમણ માટેની તરંગ સંખ્યા ગણો. એટલે કે તરંગ સંખ્યા એટલે વેવ નંબર ν શોધવાનું કીધું છે. પણ સૌથી લાંબી, પછી જરાક આપણે સુધારો અહીંયા કરવાનો છે તમારા ટેક્સ્ટ બુકમાં. જો ફરીથી બોલું છું, હાઇડ્રોજન પરમાણુની એટલે કે પરમાણુય હાઇડ્રોજનની બામર શ્રેણીમાંની સૌથી લાંબી, પછી હું લખવાનું તરંગ લંબાઈના, એવું લખવાનું લાંબી તરંગ લંબાઈના સંક્રમણ માટેની તરંગ સંખ્યા શોધો, બરાબર. હવે આને તમારે જો એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે થિયરી જે છે ને એને ધ્યાનમાં રાખવી જ પડશે. હું વારે વારે તમને આ બધું સમજાવવા માટે આ એટમ ડ્રો કરું છું, કક્ષા ડ્રો કરું છું, કે જેનાથી આપણને લોંગ ટાઈમ માટે આ બધી વસ્તુઓ સમજાતી રહે. ખ્યાલ આવે છે? આપણે ખાલી દાખલા ગણ્યા જ નથી કરવાના, પણ થિયરિટિકલી કન્સેપ્ટ પણ ધ્યાનમાં રાખવાનો છે. તો આ દાખલાઓ છે ને આપણે ગોખવાની જરૂર નહીં પડે અને ગમે ત્યારે પૂછાય, આપણને ઇક્વેશન ખાલી યાદ હશે તો પણ આવડી જશે. એટલે જે થિયરી છે ને એને બરાબર પકડી રાખવાની છે. કેમિસ્ટ્રીમાં થિયરી આવડશે ને તો જ દાખલા આવડશે, કારણ કે દાખલા છે ને એ થિયરી સાથે સ્ટ્રોંગલી કનેક્ટેડ છે. તમે ઇક્વેશન ગોખી મારો એટલે કેમિસ્ટ્રીમાં દાખલા આવડે જેવું કંઈ જરૂરી નથી. હવે જો બામર શ્રેણીની વાત કરી છે. બામર શ્રેણીમાંની સૌથી લાંબા તરંગ લંબાઈના સંક્રમણ માટેની તરંગ સંખ્યા શોધો. તો બામર શ્રેણી માટે ni is equal to 2 અને nf is equal to 3, 4, 5 and so on. ચલો હવે આપણે ni તો 2 છે, બરાબર. ni તો 2 જ આવશે. બામર શ્રેણી કીધું છે એટલે ni તો ફિક્સ થઈ જશે. આ ફિક્સ થઈ ગયું, બરાબર. પરંતુ આમાંથી કયું લેવું? 3 લેવું, 4 લેવું, 5 લેવું? તો એના માટે એણે એવું કીધું છે કે બામર શ્રેણીમાં સૌથી લાંબી અથવા તો લાંબા તરંગ લંબાઈના સંક્રમણ માટેની તરંગ સંખ્યા શોધો. સૌથી લાંબા તરંગ લંબાઈ અથવા તો સૌથી લાંબી તરંગ લંબાઈ, બરાબર. સૌથી લાંબી તરંગ લંબાઈ. તો અહીંયા હું એટમ ડ્રો કરું. માની લો કે આ 1, 2, 3, 4, 5. ઓકે, 1, 2, 3, 4, 5. આ શું છે? કક્ષાનો ક્રમ, બરાબર. હવે બામર સિરીઝની વાત કરી છે તો અહીંયા હું આ ફિક્સ કરી દઉં કે ભાઈ મારો ઇલેક્ટ્રોન છે એ ઉપરથી નીચે તરફ આવશે તો સેકન્ડ ઓર્બિટમાં આવશે. ni is equal to 2 આની અંદર આવશે. પણ ઉપર તો બહુ બધી કક્ષાઓ છે એન્ડ સોન હું અહીંયા n is equal to infinity લો. આગળ તો બહુ બધી કક્ષાઓ છે, તો એ કઈ કક્ષામાંથી એ નીચેની તરફ આવશે? તો એના માટે આપણને એણે હિન્ટ આપી દીધી છે સૌથી લાંબી તરંગ લંબાઈ. ચાલો હવે સૂત્ર જરાક વિચારો કે ડેલ્ટા E is equal to hc upon લેમ્બડા, બરાબર. અથવા તો E is equal to hc upon લેમ્બડા, સૌથી લાંબી તરંગ લંબાઈ. ઓકે, હવે તરંગ લંબાઈ સૌથી લાંબી એટલે તરંગ લંબાઈ લેમ્બડાનું મૂલ્ય સૌથી વધુ. તો ડેલ્ટા E નું મૂલ્ય કેવું આવે? સૌથી ઓછું આવે. આ લેમ્બડા સૌથી લાંબી હોય તો ડેલ્ટા E નું મૂલ્ય કેવું આવે? સૌથી ઓછું, મિનિમમ આવે. તો આ થઈ જાય મિનિમમ, બરાબર. અને આ શું છે? મેક્સિમમ, બરાબર. મેક્સિમમ તરંગ લંબાઈ મેક્સિમમ, તો ડેલ્ટા E શું થઈ ગયું? મિનિમમ. ચાલો
આની અંદર આવવાનો છે એ ફાઇનલ છે, ઇલેક્ટ્રોન ક્યાં આવવાનો છે? સેકન્ડ ઓર્બિટમાં. પણ ક્યાંથી આવે? તો આપણને ખબર છે કે ડેલ્ટા ઈ જે છે, આ ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો EF માઇનસ EI. ઓકે, ડેલ્ટા ઈ જે છે એ બે કક્ષાઓની ઉર્જાનો તફાવત છે. ડેલ્ટા ઈ, ફરી પાછું, ડેલ્ટા ઈ જે છે એ બે કક્ષાઓની ઉર્જાનો તફાવત છે, કે જે ઉર્જાનો તફાવત કેવો હોવો જોઈએ? મિનિમમ. શું કામ? કારણ કે રકમમાં કીધું છે કે લેમ્બડા કેવું છે? મેક્સિમમ. તો ડેલ્ટા ઈ કેવું હોવું જોઈએ? મિનિમમ. ઓકે, તો ડેલ્ટા ઈ મિનિમમ ક્યારે થાય સંક્રમણ માટે? તો ઓછામાં ઓછો ઉર્જાનો તફાવત કક્ષાઓ વચ્ચે કયો થયો? તો બીજી અને ત્રીજી વચ્ચે જે ઉર્જાનો તફાવત થયો ને એ મિનિમમ તફાવત થયો. બરાબર, આ મિનિમમ ડેલ્ટા ઈ થાય. ખ્યાલ આવે છે? તો આપણો જે ઇલેક્ટ્રોન છે એ ત્રીજી કક્ષામાંથી ક્યાં આવશે? બીજી કક્ષાની અંદર. તો આ ત્રીજા નંબરની કક્ષા આપણી શું થઈ? NF થઈ. પણ ચાલો હું અહીંયાથી તમને એવું પૂછું કે સૌથી ટૂંકી તરંગ લંબાઈ, હું અહીંયા એડ કરું, એક બીજો દાખલો તમને કહું. બામર શ્રેણી માટે સૌથી ટૂંકી તરંગ લંબાઈ ના સંક્રમણ માટેની તરંગ નંબર ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. આ તમારે હોમવર્કમાં જાતે ગણવાનું છે. બરાબર, આના માટે બુકમાં તો આપણને લાંબી તરંગ લંબાઈ માટે આપેલું છે, પણ હું તમને સૌથી ટૂંકી તરંગ લંબાઈના સંક્રમણ માટે ન્યૂ બારનું મૂલ્ય શોધો એ હોમવર્કની અંદર આપું છું. પણ તમને હિન્ટ આપી દો, તમને ખ્યાલ આવી જ ગયો હવે. જો સૌથી ટૂંકી તરંગ લંબાઈ, તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમ્બડા. તો તરંગ લંબાઈ સૌથી ટૂંકી હોય તો ડેલ્ટા ઈ સૌથી શું થયું? મેક્સિમમ થયું. આ મિનિમમ થયું. તો આ શું થયું? મેક્સિમમ. ચાલો, કઈ કઈ કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત મેક્સિમમ હોય? તો તમે એમ કહેશો પહેલી ને છેલ્લી, પણ પહેલી ક્યાં લેવાની જ છે? આપણે તો કોની વાત કરીએ છીએ? બામર શ્રેણી. તો બામર શ્રેણી માટે તો આ NI શું થઈ ગયું છે? ફિક્સ જ થઈ ગયું છે. તો એ સિવાયની કઈ કક્ષામાંથી ઇલેક્ટ્રોન આવે તો ડેલ્ટા ઈનું મૂલ્ય મેક્સિમમ થાય? તો આ તમારું કેન્દ્ર. 1 2 3 4 5 એન્ડ સો ઓન. હિયર n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. બરાબર, અને આ શું? n ઇઝ ઇક્વલ ટુ 2. તો ઇલેક્ટ્રોન અહીંયાથી જ્યારે અહીંયા આવે ત્યારે જે ઉર્જાનો ડિફરન્સ મળશે આપણને એ કેવો મળશે? મેક્સિમમ મળશે. ખ્યાલ આવે છે? તો આજે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ થયું એ આપણું શું થયું? NF થયું. ઓકે, તો મળી ગયું. આ n ઇઝ ઇક્વલ ટુ 2 એ આપણું શું થયું? NI. બરાબર, આ આપણું શું થયું? NI. એ તો કેવું છે? એ ફિક્સ છે. પરંતુ આના ઉપર આપણે ધ્યાન આપવાનું છે કે NF આપણું શું થયું? n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ. કારણ કે સેકન્ડ ઓર્બિટ અને સૌથી છેલ્લી ઓર્બિટ એટલે શું ગણવામાં આવે? કે ઇન્ફિનિટિવ, અનંત નંબરની કક્ષા. બરાબર, ખાસ ધ્યાન રાખવું. પરમાણુમાં જ્યારે સૌથી છેલ્લા નંબરની એટલે n ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ ગણવાનું આવે, અને સૌથી નજીકની મિનિમમ એનર્જી હોય તો એ પાસેની કક્ષાઓની ઉર્જાનો ડિફરન્સ થયો ત્યારે આપણને મિનિમમ એનર્જી ડિફરન્સ મળશે. જ્યારે અહીંયા આપણને જે કંઈ ડેલ્ટા ઈ મળે છે એ કેવો મળે છે? મહત્તમ. બરાબર, અહીંયા ડેલ્ટા ઈ કેવો મળે છે? મહત્તમ ડેલ્ટા ઈ મળશે. કોની વચ્ચે? તો આની વચ્ચે અને આની વચ્ચે આપણને ડેલ્ટા ઈ મહત્તમ મળશે. આવડી ગયું? તો NI2 લેવાનું અને NF ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટિવ લઈને કેલ્ક્યુલેશન કરશો, ડેલ્ટા ઈ શોધશો તો તમને ઉર્જા મળી જશે. બરાબર, આપણને તો અહીંયા તરંગ સંખ્યા શોધવાનું કીધું છે, પણ તમને અહીંયા તરંગ લંબાઈ પણ કે, બરાબર, ઉર્જા, તરંગ લંબાઈ પણ શોધવાનું કે, ઉર્જા પણ શોધવાનું કે, આવૃત્તિ પણ શોધવાનું કહી શકે. તો પહેલું જે આજે આપણને રકમમાં જે આપ્યું છે એને આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો કેલ્ક્યુલેશનની અંદર
આપણે સીધું જ બામરનું સૂત્ર જાણીએ છીએ, સિદ્ધ તરંગ નંબરનું સૂત્ર પણ આપણે જાણીએ છીએ 109677. આ વેલ્યુ યાદ રાખી લેવી, 1/ni² minus 1/nf². સો ઇઝ ઇક્વલ ટુ, અને યુનિટ આવશે આપણો સેન્ટીમીટર ઇન્વર્સ. સો 109677 ઇન્ટુ 1/, બામર માટે શું આવશે 2² માઇનસ 1/3² સેન્ટીમીટર ઇન્વર્સ. આનું સાદુરૂપ આપશો એટલે આન્સર તમારો આવશે 15232.9 સેન્ટીમીટર ઇન્વર્સ. ઓકે, અને તમે મીટર ઇન્વર્સની અંદર પણ કન્વર્ટ કરી શકો. તો ન્યૂ બાર આપણું આટલું આવ્યું. પણ માની લો કે હું તમને હજુ હું તમને અહીંયા હોમવર્ક આપું છું આ જ દાખલાની અંદર, કે ચલો આજે આપણી સૌથી લાંબી તરંગ લંબાઈના સંક્રમણ માટે ન્યૂ બાર શોધવાનું કીધું છે. તો તમારે અહીંયા શું શું શોધવાનું છે? ન્યૂ બાર તો શોધવાનું છે, એના માટે ડેલ્ટા ઈ પણ શોધવાનું છે, બરાબર. જે ઉત્સર્જિત થતું રેડિયેશન છે, સૌથી લાંબા તરંગ લંબાઈના સંક્રમણ માટે જે રેડિયેશન ઉત્સર્જિત થાય છે એની ઉર્જા પણ શોધવાની છે, કારણ કે અહીંયાથી અહીંયા આવશે ત્યારે રેડિયેશન શું થશે? ઉત્સર્જિત. તો આની ઉર્જા ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ પણ આપણે ક્વેશ્ચન માર્ક તો એ પણ આપણે શોધી શકીએ, ડેલ્ટા ઈ શોધી શકીએ. પછી આ જે રેડિયેશન ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈ પણ શોધી શકીએ, એની આવૃત્તિ પણ શોધી શકીએ. તો આટલી વસ્તુ તમારે શોધવાની છે. શું? ડેલ્ટા ઈ શોધવાનું છે, તરંગ લંબાઈ શોધવાની છે, અને આવૃત્તિ પણ શોધવાની છે. અને એવી જ રીતે આગળનો જે પાર્ટ છે એ પાર્ટમાં તરંગ નંબર તો શોધવાનું જ છે, સાથે સાથે ડેલ્ટા ઈ પણ શોધવાનું, લેમ્બડા પણ શોધવાનું છે, અને આવૃત્તિ પણ શોધવાનું. આ હોમવર્કની અંદર આપણા કેમિસ્ટ્રીનો જે ચોપડો છે એની અંદર જ તમારે કેલ્ક્યુલેશન કરવાનું છે.